નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ. શું તમે જાણો છો કે દેવપોઢી 11ના દિવસે તુલસી માતા પાસે શ્રદ્ધાપૂર્વક બોલાયેલા માત્ર 2 શબ્દો તમારા જીવનમાં ભગવાન શ્રી વિષ્ણુની કૃપા મેળવવાનું એક પવિત્ર સાધન માનવામાં આવે છે? હિન્દુ ધર્મમાં દેવપોઢી 11ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં પધારે છે અને ચાતુર્માસની શરૂઆત થાય છે. તેથી આ દિવસે ભક્તિ, જપ, દાન અને તુલસી પૂજનનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે દેવપોઢી 11એ તુલસી માતાજીની પૂજા કેવી રીતે કરવી, પરંપરાગત મુજબ કયા 2 શબ્દો ભક્તિભાવથી બોલવામાં આવે છે, જેને આધ્યાત્મિક અર્થ શું છે, અને આ દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા. જો તમને ધર્મ, વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો. તો ચાલો હવે શરૂઆત કરીએ. દેવપોઢી 11ને દેવશયની એકાદશી અથવા અષાઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. પદ્મપુરાણ અને અન્ય વૈષ્ણવ પરંપરામાં આ દિવસને ભગવાન શ્રી વિષ્ણુના યોગ નિદ્રામાં પ્રવેશના દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ દિવસથી ચાતુર્માસની શરૂઆત થાય છે, જે ભક્ત સંયમ અને આધ્યાત્મિક સાધના માટેનો વિશેષ સમય માનવામાં આવે છે. ઘણા ભક્તો આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરે છે. તુલસીને ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે. તેથી તુલસી પાસે ભક્તિપૂર્વક પ્રાર્થના કરવાથી ભગવાન સુધી પોતાની ભાવના પહોંચે છે, એવી ધાર્મિક માન્યતા છે. પરંપરાગત માન્યતા મુજબ તુલસી પૂજા કરતી વખતે જય શ્રી હરિ અથવા ઓમ નમો નારાયણ જેવી પવિત્ર નામોના સ્મરણ કરે છે. આ શબ્દોને કોઈ ચમત્કારી ખાતરી તરીકે નહીં, પરંતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને સ્મરણના પ્રતીક તરીકે જોવામાં આવે છે. હવે પ્રશ્ન એ થાય છે કે દેવપોઢી 11ના દિવસે તુલસી પાસે ક્યારે જવું અને પૂજા કેવી રીતે કરવી. ધાર્મિક પરંપરા મુજબ આ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય પછી સ્નાન કરીને સ્વસ્થ વસ્ત્રો ધારણ કરવા. ત્યારબાદ ઘરમાં મંદિરની પૂજા પૂર્ણ કરીને તુલસી માતા પાસે જવું. જો ઘરમાં તુલસીનો છોડ હોય તો સૌથી ઉત્તમ, ન હોય તો નજીકના વિષ્ણુ મંદિર અથવા તુલસી વૃંદાવનમાં પણ પ્રાર્થના કરી શકાય. સૌપ્રથમ તુલસી માતાની જળ અર્પણ કરો. ત્યારબાદ કુમકુમ, અક્ષત અને શક્ય હોય તો થોડા ફૂલ ચઢાવો. ત્યાર પછી ઘીનો અથવા તલના તેલનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે મનમાં ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરો અને તમારા પરિવારના સુખ, શાંતિ અને સદબુદ્ધિ માટે પ્રાર્થના કરો. હવે આવે છે તે 2 શબ્દ જેના વિશે ઘણા લોકો જાણવાની ઉત્સુકતા રાખે છે. ભક્તિ પરંપરામાં તુલસી માતા પાસે શ્રદ્ધાપૂર્વક જય શ્રી હરિ બોલીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરવામાં આવે છે. ઘણા વૈષ્ણવ ભક્તો ઓમ નમો નારાયણ મંત્રનો પણ જાપ કરે છે. આ નામો ભગવાનના સ્મરણ અને ભક્તિનું પ્રતીક છે. યાદ રાખો, આ શબ્દો કોઈ જાદુ ઉપાય નથી. તેમનું મહત્ત્વ શ્રદ્ધા, ભક્તિ અને ભગવાન પ્રત્યેના સમર્થનમાં છે. જ્યારે મન નિર્મળ હોય, વાણીમાં સત્ય હોય અને જીવનમાં સારા કર્મ હોય, ત્યારે જ પ્રાર્થનાનું સાચું ફળ પ્રાપ્ત થાય છે, એવી ધાર્મિક માન્યતા છે. તુલસી માતાની 7 અથવા 11 પરિક્રમા કરો. પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરતા રહો. અંતમાં હાથ જોડીને પરિવારની સુખ, શાંતિ, સારા સ્વસ્થ અને સદમાર્ગ પર ચાલવાની શક્તિ માટે પ્રાર્થના કરો. પરંતુ મિત્રો, દેવપોઢી 11ના દિવસે કેટલીક એવી ભૂલો પણ છે જે પરંપરાગત મુજબ ટાળવી જોઈએ. જો આ ભૂલો જાળવવામાં અજાણતામાં પણ થઈ જાય તો પૂજાનું મહત્ત્વ ઓછું થઈ શકે છે, એવી માન્યતા છે. મિત્રો, હવે વાત કરીએ એવી કેટલીક બાબતોની જે દેવપોઢી 11ના દિવસે પરંપરા મુજબ ટાળવી યોગ્ય માનવામાં આવે છે. અલગ અલગ પ્રદેશોમાં માન્યતાઓમાં થોડો ફેરફાર હોઈ શકે છે, પરંતુ કેટલીક સામાન્ય પરંપરાઓ આજે પણ ઘણા ભક્તો અનુસરે છે. સૌથી પહેલાં, આ દિવસે ઘરમાં ઝઘડો, કડવા શબ્દો અથવા કોઈનું અપમાન કરવાનું ટાળવું. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુને શાંતિ, પ્રેમ અને સદ્ભાવ ખૂબ જ પ્રિય છે. તેથી મનમાં ક્રોધ રાખવાને બદલે ક્ષમા અને વિનમ્રતા અપનાવવી. બીજી મહત્ત્વની વાત છે કે તુલસી માતા પાસે દીવો પ્રગટાવીને પ્રાર્થના કર્યા પછી શક્ય હોય તો થોડો સમય ભગવાનના નામનું સ્મરણ કરવું. ઓમ નમો નારાયણ અથવા જય શ્રી હરિનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને ભક્તિમાં એકાગ્રતા વધે છે. ઘણા લોકો પૂછે છે
કે આ દિવસે દાન કરવાનું શું મહત્ત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ પોતાની શક્તિ પ્રમાણે અનાજ, કપડાં અથવા જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું ખૂબ જ પૂર્ણદાયક માનવામાં આવે છે. દાન હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ, દેખાડા માટે નહીં. જો તમે ઉપવાસ રાખી રહ્યા હો તો આખો દિવસ ભગવાનની વિષ્ણુના નામનું સ્મરણ કરો, ભજન સાંભળો અથવા વિષ્ણુ સહસ્ત્ર નામ, ગીતા કે અન્ય ધાર્મિક ગ્રંથનું પઠન કરો. ભક્તિનો સાચો અર્થ માત્ર ઉપવાસ નથી, પરંતુ મન, વાણી અને વર્તનમાં પણ પવિત્રતા લાવવી છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો. ઘણા લોકો કહે છે કે માત્ર એક ઉપાય કરવાથી જીવન તરત બદલાઈ જશે, પરંતુ આપણા શાસ્ત્રો શીખવે છે કે ભગવાનની કૃપા સાથે સારા કર્મ, સત્ય, મહેનત અને ભક્તિ પણ એટલા જ જરૂરી છે. તેથી આ દિવસને આધ્યાત્મિક પ્રેરણા તરીકે સ્વીકારો અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ કરો. જો તમે શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુ અને માતા તુલસીની ઉપાસના કરશો તો મનને શાંતિ, આત્મવિશ્વાસ અને સદમાર્ગ પર ચાલવાની પ્રેરણા ચોક્કસ મળે છે, એવી ધાર્મિક માન્યતા છે. મિત્રો, હવે જાણીએ કે દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને કયો પ્રસાદ અર્પણ કરવો અને પૂજા પૂર્ણ થયા પછી કઈ પ્રાર્થના કરવી. ધાર્મિક પરંપરા મુજબ ભગવાન શ્રી વિષ્ણુને તુલસીના પાન, પંચામૃત, ફળ, મીઠાઈ, ખીર અથવા સાદો સાત્વિક પ્રસાદ અર્પણ કરી શકાય છે. જે પણ પ્રસાદ ચડાવો તે શુદ્ધ મન અને ભક્તિભાવથી ચડાવવો સૌથી મહત્વનો છે. ભગવાનને વૈભવ કરતાં ભક્તિ વધુ પ્રિય છે, એવી માન્યતા છે. પૂજા કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા તુલસીની સમક્ષ હાથ જોડીને એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ, અમારા જીવનમાંથી અહંકાર, ક્રોધ અને લોભ દૂર કરો, અમને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો અને અમારા પરિવાર પર તમારી કૃપા હંમેશા જળવાઈ રહે. જો શક્ય હોય તો આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસા અથવા શ્રીમદ ભગવદ્ ગીતાના થોડા શ્લોકોનું પઠન પણ કરવું જોઈએ. ઘણા ભક્તો સાંજે ભગવાન વિષ્ણુની આરતી કરીને પરિવાર સાથે પ્રસાદ ગ્રહણ કરે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે દેવપોઢી અગિયારસનું મહત્ત્વ, તુલસી પૂજનની વિધિ, પરંપરાગત રીતે વિષ્ણુ ભગવાન પવિત્રના નામનું સ્મરણ અને આ દિવસના કેટલાક નિયમો વિશે જાણ્યું. યાદ રાખો કે ભગવાનની કૃપા મેળવવાનો સાચો માર્ગ ભક્તિ, સારા કર્મ, સત્ય અને કરુણામાંથી ભરેલું જીવન જીવવાનો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં અવશ્ય લખજો જય શ્રી હરિ. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાનનું નામ ભક્તિભાવથી સ્મરણ કરવાથી મનમાં સકારાત્મકતા અને શાંતિનો અનુભવ થાય છે. જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ.